આ ડાયનોસર કવડું મોટું છે જો તમે કહી દીધું ડાયનોસર એમ ને આ બાજુ છે આપણે હાથી છે પછી હાથીથી નાનું બચ્ચું છે હાથીનું રીંછ કહેવાય આને એમ આપણે જુનાગઢ ન જોયો હોય ને તો આપણા વિડીયોમાં અહીંયા જોઈ લેજો ભાવનગર ને આ છે ચિત્તો મિત્રો જય માતાજી અમારા એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મિત્રો મજામાં દઈશો તો એક આપણે છે ને મસ્ત મજાના એવા ગાર્ડનમાં આવી ગયા છીએ તો આપણે તમને મસ્ત મજાનું પેલા તો ગાર્ડનનું નામ છે બટરફ્લાય તો આપણે બટરફ્લાય તમને બતાવી દઈએ ને ગાર્ડનનો વ્યૂ કેવો છે એ બધા મિત્રો કમેન્ટ કરી દેજો તો જો કેવું મસ્ત મજાનું બટરફ્લાય છે આ છે ભાવનગરનું નવું ગાર્ડન બટરફ્લાય કા આજે રવિવાર હતો એટલે આપણે છે ને બાળકોને લઈને આવી ગયા છીએ ગાર્ડનમાં ફરવા તો આગળ વિડીયોમાં બન્યા રહ્યો આપણે મસ્ત મજાનું આખું ગાર્ડન તમને બધા મિત્રોને બતાવી દઈએ જો આપણે આ બટરફ્લાયનો વ્યૂ કેવો છે એ બધા મિત્રો કમેન્ટ કરી દેજો મસ્ત મજાની ડેકોરેશન ઉપર જો આપણે બધે વેલ ને કટિંગ બધું મસ્ત છે અને આ બાજુ મસ્ત મજાનું ગાર્ડન છે અને આ બાજુ આપણે ફોટા શૂટ કરવાનું છે રીલ શૂટ કરવાનું છે એવું બધું મસ્ત મજાનું છે અને અમારે છોકરીઓ જો અહીંયા છે ને રીલ શૂટ કરવાનું ફોટા પાડવા ઊભા રહી ગયા છે આ બટરફ્લાય હા મસ્ત મજાનું મોટું બધું ગ્રાઉન્ડ છે અને આ છે ને આપણે બોટ તળાવની પાડ છે કા બોટ તળાવ પડખે જ છે ને હા અહીંયા બોટ તળાવ છે ઓલી બાજુ છે ને ડેમ છે ને આ બાજુની સાઈડની ગાર્ડન છે જો આપણે બેહાય એવી મસ્ત મજાની સુવિધા છે અને આ બધી છે ને એ રીલ બનાવવાનું છે તે હેઠ આપણે આમ ઝૂમ કરીને તમને થોડુંક બતાવી દઈ અને આ સુધી બધી રીલ ને આવી રીતના મસ્ત મજાનું આખું જો મિત્ર મસ્ત મજાનું ગાર્ડનનો પૂરા ગાર્ડનનો આખો વ્યૂ બતાવી દઈ તો તમને કેવો લાગ્યો બટરફ્લાય ગાર્ડનનો વ્યૂ અને આ બાજુ જો અમે બધા હાલ્યા જાય છીએ આ બાજુ જો અમારે હે ને માલધારી રહ્યા ને એટલે અમારે માલ સરે છે ગાયું ભેહું બધું આપણી જ ગાયું છે ને ઠીક અને હજી આગળ એક આપણે વન્ય પ્રાણી જીવોનું સરસ મજાનું ગાર્ડન છે બાજુમાં એ પણ તમને બતાવીશું કા ત્યાં જઈ આવી જો આપણે આવી રીતના બેહવાની સુવિધા છે ને આપણે ધીમે ધીમે બહાર હાલ્યા જાય છીએ હાલો મિત્ર આપણે જો બટરફ્લાયના ગાર્ડનમાં ફરીને આપણે એનિમલ પાર્કમાં આવી ગયા છીએ ને મસ્ત મજાના આપણે હાથી ને આપણે અલગ અલગ છે મોર ને એવું બધું તો આપણે હે ને તમને ગાર્ડનમાં જઈને જ બધું બતાવશું અગાઉથી કહી દઈશ તો તમને બધાને ખબર પડી જાય તો મસ્ત મજાના એવા ગાર્ડનમાં આવી ગયા છીએ તો હાલો મિત્ર આપણે તમને એ ગાર્ડનની પણ મુલાકાત કરાવી અને ગાર્ડન અંદર જાય કેવી મજા આવે છે અને આજ રવિવાર છે તો કેટલું બધું પબ્લિક છે તો હાલો મિત્ર આપણે ભેગા ગાર્ડનમાં હાલો જો આવી રીતે ગેટ છે ટીકન મમ્મી જો અંદર જાય છે કા આપણે નામ પણ લખેલા છે નીલગાય છે તમને કેવી મજા આવી સાક્ષી બેન અહીંયા આવી હે મજા આવી સાક્ષી જો આ ડાયનોસર કવડું મોટું છે જો તમે કહી દીધું ડાયનોસર એમ ને એવું છે બાળકો માટે મસ્ત છે અને આ બાજુની સાઈડ છે આપણે હરણ તો આમ હજી નવું ગાર્ડન બન્યું છે હમણાં એટલે આપણે આજ રવિવાર હતો અમે સાક્ષી બેનને એને લઈને વૈયા છીએ કા કાળિયાર છે હાલો તો આપણે આ હાથી છે આમાં સોનાક્ષી બેન હાથ નાખે છે પછી આ બાજુ છે જંગલી ભેંસ આપણે આગળ જવા આમાં મસ્ત મજાનો હાથીનો વ્યૂ હાથી આવી ગયો છે હાથી બાવ નાનો હાથી છે કે મોટો છે તારાથી તો મોટો છે આ નાનો હાથી છે કે આ એનું બચ્ચું છે જો કા આપણે આ ફોનમાં અલગ મસ્તીના પ્રાણીઓ છે કા આ ફોનમાં રિઝલ્ટ કેવું આવે છે કહી દેજો બધા મિત્રો કા એમાં એવું છે કે હું ઉતારું ને મને ખબર ન હોય આગળ અલગ અલગ પ્રાણીઓ છે તો કેટલાય બધા હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો આ બાજુ છે આપણે હાથી છે પછી હાથીથી નાનું બચ્ચું છે હાથીનું પછી આને શું કહેવાય જળઘોડો ન કહેવાય હા આમાં તો જળઘોડો જ લખેલું છે જો પછી આપણે આ બાજુ છે ચિત્તો
પછી આ બાજુ છે હરણ. રેટ આપણે તમને દેખાય ને ત્યાં સુધી બધા અલગ અલગ આપણે બધા જંગલના પ્રાણીઓ છે. અને પપ્પા કે પક્ષીઓ એટલે બધા અલગ અલગ પ્રાણીઓ છે. તો બધા પ્રાણીઓ તમને બતાવી દે. ગોરીલો, એક નાનો છે ગોરીલો. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહ્યો, આપણે બધા પ્રાણી બતાવી. કા અમારા બાવ જો, અને આ બધા છે ને ક્રિએટરનો ફરવા આવેલા છે. અને આપણે આ પાડ આ બાજુ પણ બોટ તળાવની પાડ છે. પાડ માથે પણ ફરવાની બહુ મજા આવે એવું છે. અને વ્યૂ પણ મસ્ત મજાનો છે. જો પક્ષીઓ જાય છે. આગળ તમને બોટ તળાવની પાડ પણ બતાવું જો છું કા. જો પક્ષીઓ જો 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 જલ્દી જો કેટલો મસ્ત વ્યૂ આવ્યો. જો હાલો મિત્રો, જો આ મસ્ત મજાનું આવી ગયું છે ડાયનેસોર. અને આ બાજુ શું છે? ઊંટ. સોનાક્ષી બેન જો અને સોનાક્ષી જો, સોનાક્ષી તું ક્યાં ગઈ હતી? શેર ક્યાં આવ્યો? હે તું ક્યાં ગઈ? તને કેવી મજા આવી? તને કેવી મજા આવે? હે બધું છે? તને નામ આવડે છે? લે હા, ગોરીલો આવ્યો જો. રામ રામ કરતી આવ. સોનાક્ષી એને કહેતા રામ રામ. ગોલેરા ભાઈ બોલતા આવડ્યું કે ન આવડ્યું? મારી જેમ ગોરીલો ભૂલાઈ ગઈ. તને મજા આવી કે ન મજા આવી? આવી બાવ જલ્દી જોવું હોય તો આ શું છે? શું છે? હાથી. બધા હાથી જ છે. જો અમારા બાવને ખબર પડે અહીંયા હાથી છે. જો કા ભાલું છે? હે શું છે? ભાલું છે. જો મિત્ર આપને આને કહેવાય ભાલું. અમારે સોનાક્ષી કે હાસું. સોનાક્ષી કે દી તો દી ને રાત તો રાત. કાંગારું વાંચતા આવડી ગયું. અમારે સાક્ષી બેન ને જો ખબર નહોતી પણ નામ જ ખબર છે. એવું છે. જો અને ઓલું શું કહેવાય સાક્ષી? હાલ એ કહી દે. જીબ્રા કે જીરાફ? જીરાફ છે જીરાફ. આ જીરાફ છે. એલા એ તે તો બહુ કર્યો. હા છે રીંછ. રીંછ કહેવાય આને એમ. આપણે જુનાગઢ ન જોયો હોય ને તો આપણા વિડીયોમાં અહીંયા જોઈ લેજો ભાવનગર. કા જુનાગઢ ન ગયા હોય ને તમારે ભાવનગર પ્રાણી સંગ્રહાલય ન જાય તો ભાવનગર પ્રાણી સંગ્રહાલય આપણે ગાર્ડન આવી જવાનું કા. મસ્ત છે મોટું જો. હું તો કહું રીંછ. પછી આ બાજુ બધા મિત્ર આ રીંછ છે નાનું. આ બાજુ છે આપણે પાછળની સાઈડથી બતાવી દે મોટા ભાગ. પછી આ બાજુ છે જંગલી એન્ટીલોય. અને આ બાજુ છે પાંડા. આમાં સાક્ષી બેન ની વયા ગયા છે ન્યા પાંડા જોવા. જો આ બાજુ છે મોર. ને આ છે ચિત્તો. અને એન પપ્પા જો અહીંયા ઊભા હે. કા ક્યાં હે ચિત્તો? અહીંથી તે સેટ પછી આપણે આમ આવ્યા હતા ને ત્યાં સુધીનું મસ્ત મજાનું ગાર્ડન છે. તમને પૂરું ગાર્ડન બતાવી દીધું. કા તો આપને ગાર્ડન કેવું લાગ્યું કેવું નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હું કેસ બાવ તું મજા આવી? હું જોશ હું છે? હા આમાં સાક્ષીએ કીધું એટલે મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. શું કહેવાનું છે કા સાક્ષી? એવું છે. હાલો મિત્રો, જો આપણે એનિમલ પાર્કમાં ફરી લીધું, બધાય ફોટાશૂટ કર્યા અને થોડીક રીલું ઉતારી. તો આપણે અત્યારે કેટલા બધા ક્રિએટરનો ને એવું આવી ગયા છે. આપણે થોડાક વહેલા આવી ગયા હતા અને બહુ મજા આવી. કા સાક્ષી? અને બધાય પ્રાણીઓને એવું બધું બતાવ્યું. તો તમને એનિમલ પાર્ક આપણા ભાવનગરનો હજી હમણાં જ નવો બન્યો છે. કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો. અને આમાંથી તમે કયું પ્રાણી યાદ રહેશે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલો મિત્રો, જો આપણે એનિમલ પાર્ક જોઈને આવી ગયા છીએ બોટ તળાવની પાળે. બોટ તળાવની પાળનો નજારો તમને બતાવી દઈ કાઢી મમ્મી.
જો આ બોટ તળાવની પાળનો નજારો છે, મસ્ત વ્યૂ છે, સનસેટ મસ્તીનો છે. જો આ સનસેટ તમને કેવો લાગે છે મિત્ર કહેજો કાઢી મમ્મી. મસ્ત થઈ ગયું ને આપણે આ બાજુ પાર્ક આખો. આ છે એનિમલ પાર્ક, તમે જોઈ શકો છો. અહીંયા આપણે ફરવા ગયા હતા સાક્ષી સોનાક્ષી બધાને લઈને. દૂર સુધી જો કેટલું public હા, અલગ અલગ આ પબ્લિક બાજુ છે. જો આપણે તમને ઝૂમ કરીને બતાવી દઈએ એનિમલ પાર્ક. બધું પબ્લિક હજી ફરે છે. આ પાળમાં આવે અત્યારે અને આ સાઈડ છે જો. આ બાજુનો સનસેટ કેવો છે મિત્ર કહેજો. એકદમ મસ્તીનો વ્યૂ છે કા તળાવની પાર. આ બાજુ પણ હાલવાનું છે, તમે જોઈ શકો છો. પાર્કિંગ છે, મસ્તીનો વ્યૂ છે. તો આ વ્યૂ કેવો લાગ્યો મિત્ર કહેજો કા. હાલો મિત્ર, આ વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અમારો વિડીયો સારો જ લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા વિડીયોમાં. તાવ દી બાય બાય.